તો મિત્રો જો દહીં વઘાર બની ગયું છે અને દાદી પણ ખાવા બેસી ગયા છે. તને આલો હા મિત્રો જો દાદી મને દહીં વઘાર આપે છે ને આ બાજુ રોટલો પણ બનાવી દીધો છે. કેવું સરસ કેવું સરસ મજાનું દહીં વઘાર બનાવ્યું છે અને આ બાજુ છાશ પણ પડી છે. જુઓ મિત્રો જો દાદી પણ અહીંયા બેઠા છે. તો મિત્રો જુઓ મારો ભાઈ છે કે દેખાતો નથી. જુઓ દાદી હજી રોટલો પલાળી પર છે. મિત્રો આજે છે ક્રિસમસ ડે. જુઓ એટલા માટે આજે રજા હતી. તો મિત્રો તમારે પણ ખાવું હોય તો મિત્રો ખાવું અત્યારે જમવું. અમને કંટાળ એવું આવડતું નહીં. તો મિત્રો તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. મળીશું. દાદી ખાવા બેસી ગયા. દાદી ખાવા બેસી ગયા છે. મળીશું બીજા બ્લોગમાં. એ કાચો